મહેસાણા કોર્ટ ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીઓ યોજાઈ। ગુજરાત બાર કાઉન્સિલ બીસીજી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। સમગ્ર ગુજરાતમાંથી આશરે 75,000થી વધુ મતદાતાઓ મતદાન કરશે, જેમાં ઉત્તર ગુજરાતમાંથી 7 અને મહેસાણા જિલ્લામાંથી 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। एक मतदाता कुल 23 मतों आपीने उम्मीदवार चूंटशे। बीसीजी चूंटणीमां 18 जनरल केटेगरी અને 5 મહિલા અનામત ઉમેદવારો વિજેતા બનશે। બીસીજી ચૂંટણીઓનું પરિણામ આગામી 8મી માર્ચ 2026 જાહેર થનાર છે। વિજેતા બનનાર ઉમેદવારો ગુજરાતના વકીલોના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂઆતો કરીને વકીલ હિતના કામો કરશે। આશિષ પટેલ, મહેસાણા। તો સાહેબ, તમારા અત્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીઓ છે, એ બાબતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે સવારે 10:30 વાગે શરૂ થઈ છે અને અત્યાર સુધીમાં લગભગ 850 જેટલું વોટિંગ મહેસાણા ખાતે થઈ ગયું છે। ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં, શાંતિપૂર્ણ માહોલની અંદર ચૂંટણી યોજાઈ રહી છે અને મતદારો ખૂબ જ ઉત્સાહભેર પોતાનો મતદાનમાં ભાગ લઈ અને મતદાન કરી રહ્યા છે। અને અહીંથી અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે મહેસાણાના સ્થાનિક ઉમેદવારો કિશોરભાઈ ત્રિવેદી અને જયગાજી ઠાકોર બંને જંગી બહુમતીથી ચૂંટાઈ આવશે એવું અમને સ્પષ્ટપણે દેખાઈ આવે છે। लोकेश पी जैन एडवोकेट महेसाणा। आज अमरा महेसाणा बार काउंसिल ऑफ गुजरातनु जे इलेक्शन योजाई रह्यु छे एमां अमरा महेसाणाना 2 उमेदवार स्थानिक छे, एमना तरफी अमरा एडवोकेट मित्रों जोवाळ देखाई रह्यो छे अने बंने उमेदवारो सारी रीते जीतशे एवी अमे आशा राखीए छीए।